નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। આપણા દેશમાં મતદાન એક મહત્વપૂર્ણ અધિકાર છે અને મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવવાની દરેક નાગરિકની જવાબદારી છે। હાલમાં તો ચૂંટણી પંચે ગુજરાત સહિત 9 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે SIR પ્રક્રિયાનો બીજો તબક્કો શરૂ કર્યો છે અને આ ઝુંબેશનો ઉદ્દેશ એ આગામી ચૂંટણીમાં કોઈ પણ વિસંગતતા અથવા તો ડુપ્લિકેશનને દૂર કરવા માટે, મતદાર યાદીને વધુ સચોટ બનાવવા માટે સ્વચ્છ અને અપડેટ હોય તેની ખાતરી કરવાનો છે। આ બીજા તબક્કા હેઠળ ગણતરી તેમજ અથવા તો ઘેર ચકાસણી શરૂ થઈ ગઈ છે। 4 ડિસેમ્બર સુધીમાં આ ચાલુ રહેવાની છે। આના પછી ડ્રાફ્ટ મતદાર યાદી અથવા તો પ્રારંભિક મતદાર યાદી 9મી ડિસેમ્બરે બહાર પાડવામાં આવશે। તેમના નામ, સરનામા અથવા તો અન્ય માહિતીમાં સુધારો કરવા માંગતા નાગરિકો 9મી ડિસેમ્બરથી 8મી જાન્યુઆરી 2026 સુધી દાવા અને વાંધાઓ દાખલ કરી શકશે અને આ બધા જ દાવાઓ અને વાંધાઓની ચકાસણી અને સુનાવણી 31મી જાન્યુઆરી 2026 સુધીમાં પૂર્ણ થઈ જશે। આના પછી 7મી ફેબ્રુઆરી 2026ના રોજ અંતિમ મતદાર યાદી પ્રકાશિત કરવામાં આવશે। જોકે હાલ તો લોકોને આપવામાં આવતા ફોર્મ માથાના દુખાવા જેવું લાગતું હશે। જોકે ઘણા બધા લોકોને આ અંગે કેટલીક મૂંઝવણ હશે, જેમ કે આ SIR શું છે, તેના માટે કેવી રીતે ફોર્મ ભરાશે, મતદારોને કયા ડોક્યુમેન્ટ્સ આપવા પડશે। તો આજે અમે તમને આજ SIRના ફોર્મ ભરવા માટે તેમજ જરૂરી દસ્તાવેજો અને પ્રક્રિયા વિશે ડિટેલમાં માહિતી આપીશું। તો સૌપ્રથમ તમને જણાવી દઈએ કે ગુજરાતમાં હાલ તો SIR ગુજરાત અંતર્ગત ખાસ મતદાર સુધારેલ ઝુંબેશની શરૂઆત થઈ ગઈ છે, જેનો મુખ્ય ઉદ્દેશ મતદાર યાદીની ચોકસાઈ વધારવાનો છે। આ ઝુંબેશના ભાગરૂપે બૂથ લેવલના ઓફિસર્સ ઘેર જઈને મતદારોને મતદાર ગણતરી ફોર્મ આપવામાં આવી રહ્યા છે। દરેક મતદાર માટે આ ફોર્મમાં જરૂરી અને સાચી વિગત ભરવી અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે તેના પરથી જ મતદાર યાદીનું અપડેટ કરવામાં આવશે। આ ફોર્મ ભરતી વખતે કઈ વિગતો ફરજિયાત છે, કઈ વિગતો વૈકલ્પિક છે, તેની સમજ મેળવવી પણ જરૂરી છે। તેવા અહેવાલ સામે આવ્યા છે કે ગુજરાતમાં 26 જેટલી લોકસભા બેઠકની 182 વિધાનસભા બેઠકો ઉપર આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। 50,963 જેટલા બૂથ લેવલના ઓફિસરો ગુજરાતમાં 5.8 કરોડ મતદારોનું મેપિંગ હાથ ધરવામાં આવ્યું છે। આ અભિયાન 4 ડિસેમ્બર સુધી ચાલવાનું છે અને ગુજરાતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ જિલ્લા ચૂંટણી અધિકારી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, મતદાર નોંધણી અધિકારી તેમજ સહાયક મતદાર નોંધણી અધિકારી દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં BLO દ્વારા ડોર ટુ ડોર એન્યુમરેશન એટલે ગણતરી ફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। ગુજરાતની તાજેતરની મતદાર યાદી પ્રમાણે રાજ્યમાં કુલ 5.8 કરોડ મતદાર નોંધાયેલા છે, જેમાંથી 3.90 કરોડ 11 નવેમ્બરની સ્થિતિ પ્રમાણે ફોર્મનું વિતરણ થઈ ગયું છે। ચૂંટણી પંચના કહેવા મુજબ જરૂર પડે BLO 3 વખત સુધી પણ એક જ ઘરની મુલાકાત લઈ રહ્યા છે। 2 કરોડ 17 લાખ મતદારોનું મેપિંગ થઈ ગયું છે। BLO મતદારો અથવા તો સંબંધીઓના નામનું મેચિંગ કે પછી લિંકિંગ કરવામાં મદદ કરી રહ્યા છે। આની સાથે જ જે નવા મતદાર તરીકે નવા નામ કેવી રીતે નોંધવું તેના માટે પણ માહિતી આપવામાં આવી રહી છે। BLO દ્વારા જે ફોર્મ આપવામાં આવી રહ્યું છે તેમાં મતદારનું નામ, તેમના પતિ કે પછી પિતાનું નામ, સરનામું, વિધાનસભા ક્ષેત્રનું નામ, અનુક્રમ નંબર, ભાગ નંબર અને નામ વગેરે જેવી વિગતો ભરાયેલી હોય છે, જેની બાજુમાં મતદારનો તાજેતરનો ફોટો લગાડવાનો હોય છે। આની સાથે જ BLOનું નામ પણ અને નંબર પણ આપવામાં આવે છે, જેથી કરીને મતદાર સંકલન માટે પોતાના વિસ્તારના BLOની સાથે સંપર્ક સાધી શકે। મતદારે તેમનું નામ, આધાર કાર્ડ વૈકલ્પિક છે, મોબાઈલ નંબર, પિતા યા તો પછી વાલીનું નામ, પિતા કે વાલીનું મતદાર ઓળખપત્ર જો ઉપલબ્ધ હોય તો, માતાનું નામ, માતાનું મતદાર ઓળખપત્ર જો ઉપલબ્ધ હોય તો, જીવનસાથીનું નામ જો લાગુ પડતું હોય તો અને જીવનસાથીનું મતદાર ઓળખપત્ર આ પણ જો ઉપલબ્ધ હોય તો, આને વગેરે જેવી વિગતો ભરવાની હોય છે। આ સિવાય જો મતદારનું નામ છેલ્લા SIRની યાદીમાં સામેલ હોય તો તેની વિગતો માંગવામાં આવી રહી છે, જેમ કે નામ, ઓળખપત્ર નંબર જો ઉપલબ્ધ હોય તો જ, સંબંધીઓનું પણ નામ, સંબંધ, જિલ્લો, રાજ્યનું નામ, વિધાનસભા મતક્ષેત્રનું નામ, વિધાનસભા મત વિભાગનો નંબર, ભાગ તેમજ અનુક્રમ નંબર જેવી વિગતો પણ માંગવામાં આવી રહી છે। જો વ્યક્તિ દ્વારા કોઈ સંબંધીનું નામ આપવામાં આવે છે તો તે સંબંધીનું નામ,
મતદાર ઓળખ નંબર જો ઉપલબ્ધ હોય તો તેમની સાથેના સંબંધ, જિલ્લો, રાજ્યનું નામ, વિધાનસભા મતક્ષેત્રનું નામ, વિધાનસભા મત વિભાગનો નંબર, ભાગ તેમજ અનુક્રમ નંબર જેવી વિગતો આપવાની રહેશે. ફોર્મની સાથે વ્યક્તિએ એક બાહેધરી પણ આપવાની હોય છે કે તેણે અથવા તો જે પરિવારજનોની ખાતરી આપી રહ્યા છે તેમને અન્ય કોઈ દેશનું નાગરિકત્વ લીધું નથી. જેનું નામ સામેલ કરવા માટે અરજી કરવામાં આવે છે એ વ્યક્તિ તેની કુટુંબીજન છે અને અન્ય કોઈ મત વિસ્તારમાં તેનું નામ નોંધાયેલું નથી. આ અંગે જો વ્યક્તિ દ્વારા ખોટી યા તો પછી ગેરમાર્ગે દોરતી કોઈ પણ રજૂઆત કરવામાં આવે છે તો તે લોક પ્રતિનિધિત્વ અધિનિયમની 1950ની અધિનિયમ ક્રમાંક 43ની કલમ 31 હેઠળ દંડનીય અપરાધ છે, જેના ભંગ બદલ 1 વર્ષની જેલ, દંડ અથવા તો બંને થઈ શકે છે. આની સાથે જ વ્યક્તિએ પોતાની સહી યા તો પછી અંગૂઠો કરવાનો રહેશે. જો વ્યક્તિ સંબંધવતી કરતી હોય તો તેની સાથેના જે સંબંધ છે તેની સ્પષ્ટતા કરવાની રહેશે. આની સાથે જ BLO પણ બાહેધરી આપવાની હોય છે કે મતદાર કે પછી અરજદાર દ્વારા આપવામાં આવેલી માહિતી તેમને છેલ્લી સુધારેલી જે મતદાર યાદી છે તેમાં ચકાસી છે. હવે આપણે જાણીશું કે કઈ વ્યક્તિને કેવા પ્રકારના દસ્તાવેજોની જરૂર હોય છે. તો તમે જણાવી દઈએ કે જેમનું નામ ગત મતદાર યાદી સુધારણા એટલે કે 1 જાન્યુઆરી 2002 પહેલા મતદાર યાદીમાં હતું તેઓ આમાં પોતાનું નામ અહીં ચકાસી શકે છે. આ સિવાય અહીંયા ઓનલાઈન નોંધણી પત્ર પણ થઈ શકે છે. જો તમારો જન્મ 1 જુલાઈ 1987 પહેલાનો હોય તો તમારે જન્મ તારીખ અથવા તો જન્મ સ્થળના સ્વપ્રમાણિત પુરાવા ફરજિયાતપણે સોંપવા પડશે. જો 1 જુલાઈ 1987 થી 2 ડિસેમ્બર 2004ની વચ્ચે જન્મ થયો હોય તો પછી મતદાર અને તેના પિતા અથવા તો માતાના સ્વપ્રમાણિત ડોક્યુમેન્ટ સોંપવા પડશે, જેમાં જન્મ તારીખ અથવા તો જન્મ સ્થળ દર્શાવેલું હોય. 2 ડિસેમ્બર 2004 પછી જન્મ હોય તો તેવા મતદારે જન્મ તારીખ અને જન્મ સ્થળના પુરાવા તેમજ માતા અને પિતાના જન્મ તારીખ અને જન્મ સ્થળના સ્વપ્રમાણિત ડોક્યુમેન્ટ સોંપવાના રહેશે. જો આવેદકનો જન્મ વિદેશમાં થયો હોય તો ત્યાંના ભારતીય મિશન દ્વારા આપવામાં આવેલું જન્મનું પ્રમાણપત્ર, જો આવેદકે ભારતનું નાગરિકત્વ ગ્રહણ કર્યું હોય તો તેનું પ્રમાણપત્ર આપવાનું રહેશે. SIR માટે કયા ડોક્યુમેન્ટ્સ સ્વીકારવામાં આવશે આના વિશે જો આપણે વાત કરીએ તો અહેવાલો મુજબ એવી જાણકારી સામે આવી છે કે જે ડોક્યુમેન્ટ માન્ય ગણવામાં આવશે તેમાં સરકારી કર્મચારીનું ઓળખપત્ર અથવા પેન્શન ઓર્ડર, સરકાર કે જાહેર ક્ષેત્રના સંગઠન દ્વારા ઇસ્યુ કરાયેલું 1987 અગાઉનું ઓળખપત્ર અથવા તો ડોક્યુમેન્ટ્સ, સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલું જન્મનું પ્રમાણપત્ર, પાસપોર્ટ, શાળા, યુનિવર્સિટી અથવા તો શૈક્ષણિક પ્રમાણપત્ર, કાયમી સરનામાનું પ્રમાણપત્ર, વન અધિકારીનું પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર જેમાં OBC, SC, ST, આધાર કાર્ડ, રાજ્ય સરકાર અથવા તો સ્થાનિક સરકારી સંગઠનનું યા તો પછી સંસ્થાનું ફેમિલી રજિસ્ટર, સરકારે જમીન મકાનની ફાળવણી કરી હોય તો તેનો પુરાવો, નાગરિકોનું નેશનલ રજિસ્ટર જ્યાં લાગુ પડતું હોય ત્યાંનું. તો આ હતી SIRને લઈને કેટલીક મહત્વની જાણકારી. તો આશા છે કે આ માહિતી તમને મદદરૂપ રહેશે, જેથી અમારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.